सील गामे पोरबंदर सोमनाथ हाईवे पश्चिम दिशाમાં નેત્રાવતી નદી કિનારે ભરડા ડાકી પરિવારના આરાધ્ય દેવ શ્રી સંગેસરિયા બાપા અને લક્ષ્મણ બાપાના નવનિર્મિત મંદિરે દ્વિતીય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું। વિગતે વાત કરીએ તો સીલ ગામે પોરબંદર સોમનાથ હાઈવે પશ્ચિમ દિશામાં નેત્રાવતી નદી કિનારે ભરડા ડાકી પરિવારના આરાધ્ય દેવ શ્રી સંગેસરિયા બાપા અને શ્રી લક્ષ્મણ બાપાના નવનિર્મિત મંદિરે સેવાના ભેગધારી મનાભાઈ ભરડાના સાનિધ્યમાં દ્વિતીય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યજ્ઞોત્સવ, ધ્વજારોહણ, ભોજન અને રાત્રે સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પવિત્ર પાટોત્સવમાં દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। સમાજના સેવાકીય પ્રવૃત્તિમાં પોતાની સેવા આપતા શ્રી હર્ષભાઈ ભરડાને શ્રી સંગેસરિયા મંદિર સેવા સમિતિ સીલ દ્વારા અને ખાપટના દિનેશભાઈ ગોવિંદભાઈ ભરડાના હસ્તે સમાજ રત્ન એવોર્ડ સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। ખાપટના દિનેશભાઈ ગોવિંદભાઈ ભરડા અને ડાકીય ભરડા પરિવારના આર્થિક સંયોગ દ્વારા 45 લાખને ખર્ચે નવનિર્મિત વાડીનું નિર્માણ કાર્ય પૂર્ણતાને આરે છે। ખાપટના દિનેશભાઈ ગોવિંદભાઈ ભરડા આ વાડીમાં મૂલ્યવાન દાન રહ્યું છે અને અન્ય દાતાઓના પણ આર્થિક સંયોગથી આ પંથકમાં આ વાડી એક ભરડા અને ડાકી પરિવારનું નજરાણું બની રહેશે। હર્ષ ભરડા, કેશોદ। આજે સીલ ગામે શ્રી સંગેરિયા બાપા અને લક્ષ્મણ બાપાના મંદિર ખાતે આજે દ્વિતીય પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને સમૂહ ભોજન પણ રાખવામાં આવેલું છે અને 45 લાખને ખર્ચે આ વંડીનું નિર્માણ પણ થઈ રહ્યું છે અને સાંજે ભવ્ય લોક ડાયરો રાખવામાં આવ્યો છે। એમાં ભરડા ડાકી પરિવાર સહિત આજુબાજુ પંથકના લોકો છે એ સંતવાણીનો લાભ લેશે।